મહિલાઓને ટાર્ગેટ કરી દાગીના ચોરતી ટોળકીનો સુરતની પાલ પોલીસે કર્યો પર્દાફાશ. પાલીતાણાની રિક્ષા ગેંગને સુરતમાં ઝડપી પાડી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વધતી જતી વાહન ચોરી, મોબાઈલ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને જોઈન્ટ પોલીસ કમિશનર ઝોન 7ના નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાલ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની વિગત આપતા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પીઆઈ ભટ્ટના નેતૃત્વમાં ખાસ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરતા બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓ ભાવનગરના પાલીતાણા ખાતે છુપાયેલ છે. જે આધારે પાલ પોલીસની ટીમે પાલીતાણા પહોંચી સફળતાપૂર્વક 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ એક 28 વર્ષીય વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી અને 27 વર્ષીય પપ્પુ ઉર્ફે રઘુ ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર તરીકે થઈ છે. આ બંને આરોપીઓ પાલીતાણાના ભીલવાસ વિસ્તારના રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત આવતી હતી અને અહીં ઓટો રિક્ષા ભાડે લઈને કે પોતાના મિત્રની રિક્ષાનો ઉપયોગ કરીને ગુના આચરતી હતી. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી વિશે વાત કરતા શ્વેતા ડેનિયલે વધુમાં ઉમેર્યું હતું કે આરોપીઓ રિક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચીને ફરતા હતા. તેઓ ખાસ કરીને એકલ દોકલ મહિલાઓ અથવા સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. રિક્ષામાં બેસાડ્યા બાદ મહિલાઓને વાતોમાં વળગાડી તેમનું ધ્યાન ભટકાવીને આરોપીઓ પોતાની પાસે રાખેલા કટર વડે મહિલાઓએ હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ કે ચેઇન અત્યંત સિફતપૂર્વક કાપી લેતા હતા અને નજર ચૂકવી ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અગાઉ સુરત ગ્રામ્યના બિલીમોરા પોલીસ સ્ટેશનમાં 1.50 લાખની સોનાની બંગડીની ચોરી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ 3 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં એક પાસા હેઠળની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. આ ધરપકડથી સુરતના પાલ અને અડાજણ વિસ્તારના વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. કમિશનર સર, સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ લોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમને સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી. આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો. જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા. તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા. અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી. આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા. જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર, તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે. આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે. સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આ લોકોની જે એમઓ છે જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા. આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય, એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર
નિષ્ણાંત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે. અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.